टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સમાચારમાં વાત મોરબીની કરીશું કે જ્યાં વાંકાનેરમાં ગેરકાયદે દબાણ પર તંત્રનું બુલડોઝર ચાલ્યું। 25 વારિયા વિસ્તારમાં 8 પાકા અને 6 કાચા મકાન તોડી પડાયા। પાણીના નિકાલની જગ્યા પર ખડકી દેવાયા હતા મકાનો। નગરપાલિકાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે કરી કાર્યવાહી। આગામી સમયમાં વધુ ગેરકાયદે દબાણ દૂર કરાશે। વાંકાનેર નગરપાલિકા દ્વારા 25 ચોરસ મીટરની જગ્યાઓ ઉપર જે પાણીના નિકાલ ઉપર જે દબાણો થયા હતા 8 આસામીઓને અને નોટિસ આપી હતી અને પાણી નિકાલ ઉપર જે મકાનો હતા એ આજે પોલીસ બંદોબસ્ત સાથે ડીએસપી સાહેબ, પીઆઈ સાહેબ અને નગરપાલિકાના સ્ટાફ સાથે એ દબાણો દૂર કર્યા છે, જેમાં 8 કરતાં વધુ પાકા મકાનો હતા, 5 થી 6 કાચા મકાનો હતા અને જે પાણી નિકાલમાં અડચણરૂપ જે હતા એ બધાનો નિકાલ કરવામાં આવ્યો। તો પાકા અને કાચા મકાન છે એ તોડી પાડવામાં આવ્યા છે। ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે। પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી કરી હતી। જે પણ ગેરકાયદે દબાણો હતા કે જે વર્ષોથી ખડકી દેવામાં આવ્યા હતા તેને દૂર કરવામાં આવ્યા છે અને હજુ આગામી સમયમાં પણ ડિમોલિશનની કાર્યવાહી છે એ ચાલુ રહેવાની છે। વાંકાનેરમાં દબાણ હટાવો ઝુંબેશ છે એ શરૂ કરવામાં આવી છે। જે પણ ગેરકાયદે મકાનો હોય અથવા તો દુકાનો હોય એ તમામ બિલ્ડિંગ્સો કે જે ગેરકાયદે બાંધવામાં આવી છે તે તોડી પાડવામાં આવી છે। કાચા અને પાકા બંને મકાનો તોડી પાડવામાં આવ્યા।